Hello dear students, welcome to Indian Public School e-learning program. तो યુનિટ નંબર 1 ચીતાસ ચીયર્સ. તો પ્રી ટાસ્કમાં આપણે એ જોયું તો એમાં પેસેજ હતો, એમાં બીમાં છે ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઝુલુ ટ્રાઇબ. ઝુલુ ટ્રાઇબ વિશેની ઇન્ફોર્મેશન આપેલી છે, જેના પરથી આપણે નીચે અહીંયા સેન્ટેન્સ બનાવવાના છે ઇઝી લેંગ્વેજમાં. તો ચલો આપણે ઇન્ફોર્મેશન જોઈએ. ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઝુલુ ટ્રાઇબ. ઝુલુ ટ્રાઇબ એટલે શું, તમને એવો પ્રશ્ન થતો હશે. તો ટ્રાઇબ એટલે કે આદિજાતિ. જેમ આદિવાસીઓનું નામ તમે સાંભળ્યું હશે. આદિવાસીઓ કોણ છે તો આપણા જેવા સામાન્ય માણસ જ તે, પણ એમનો પહેરવેશ, એમનો ખોરાક, એમની ભાષા, એમના કામ ધંધા, એમની રમતો એવું બધું થોડું થોડું અલગ હોય છે, પણ છે તો આપણી જેમ માણસ જ તે. તો એમ જ સાઉથ આફ્રિકામાં ઝુલુ નામની ટ્રાઇબ આવેલી છે, એટલે કે આદિજાતિ. એની કેટલીક ઇન્ફોર્મેશન આપેલી છે. તો ચલો લખીએ. ટ્રાઇબ એટલે કે આદિજાતિ. તો શું છે? લોકેશન એટલે કે સ્થળ. ક્વઝુલુ નેટલ પ્રોવિન્સ ઓફ સાઉથ આફ્રિકા. સાઉથ આફ્રિકામાં ક્વઝુલુ નામનો વિસ્તાર છે, ત્યાં ઝુલુ ટ્રાઇબ જોવા મળે છે. પછી છે પોપ્યુલેશન એટલે કે વસ્તી, 9.2 મિલિયન. એને ઇન્ડિયન લેંગ્વેજમાં કહીએ તો કેટલું? 92 લાખ. પોપ્યુલેશન એટલે કે વસ્તી, અને લોકેશન એટલે કે સ્થળ. 9.2 મિલિયન, 92 લાખની વસ્તી છે તેઓની. પછી છે લેંગ્વેજ એટલે કે ભાષા. ઇઝુલુ, ઝુલુ એન્ડ ઇંગ્લિશ. એ લોકો મુખ્યત્વે 3 ભાષા બોલે છે. કઈ? ઇઝુલુ, ઝુલુ એન્ડ ઇંગ્લિશ. રિલિજન એટલે કે ધર્મ. એ લોકો મુખ્યત્વે કયા ધર્મ પાળે છે? તો ચલો જોઈએ. મિક્સચર ઓફ ટ્રેડિશનલ બિલીફ્સ એન્ડ ક્રિશ્ચિયાનિટી. મિક્સચર ઓફ ટ્રેડિશનલ બિલીફ્સ. ટ્રેડિશનલ એટલે કે પરંપરાગત. બિલીફ્સ એટલે કે માન્યતાઓ. અને ક્રિશ્ચિયાનિટી એટલે કે ખ્રિસ્તી ધર્મ. તે પરંપરાગત માન્યતાઓને પણ ફોલો કરે છે અને ક્રિશ્ચિયાનિટી, ખ્રિસ્તી ધર્મ પણ પાળે છે. રાયટ્સ એટલે કે વિધિઓ. બર્થ, પુબર્ટી, મેરેજ એન્ડ ડેથ. બર્થ એટલે કે જન્મ સમયે, પુબર્ટી એટલે કે ટીનેજ અવસ્થા, તરુણાવસ્થાએ. મેરેજ એટલે કે લગ્ન સમય, અને ડેથ એટલે કે મૃત્યુ સમય. રાયટ્સ એ તમે પહેલી વાર શબ્દ સાંભળ્યો હશે, નવો હશે તમારા માટે. એટલે કે વિધિઓ. આપણે કેમ કોઈ મૃત્યુ પામે તો આપણે અંતિમ સમયે અમુક વિધિઓ કરવીએ છીએ, અલગ અલગ સમજમાં મળે. જે પણ વિધિઓ થતી હોય, લગ્ન સમયે પણ એવી વિધિઓ થાય છે અલગ અલગ. તો એવી જ રીતના એમના સમજમાં મળે એ લોકો મુખ્યત્વે આ 4 તબક્કામાં વિધિઓ કરે છે. કયા તબક્કામાં? જન્મ સમયે, તરુણાવસ્થાએ, લગ્ન સમયે અને મૃત્યુ સમયે. આગળ છે ક્લોથિંગ. ક્લોથિંગ એટલે કે પહેરવેશ. બીડ્સ. બીડ્સ એટલે કે માળાઓ. એસેસરીઝ, એમના ઘરેણાં, દાગીના. એમના દાગીના એ કેવા પહેરે છે? માળાથી બનાવેલા, મોતીથી બનાવેલા. માળાઓ શેની હોય છે? મોતીની. ભેંસું એ મુખ્યત્વે પુરુષોને પહેરવાનું વસ્ત્ર છે. ગોડ સ્કિન બેન્ડ. બકરીના ચામડામાંથી બનાવેલા બેન્ડ, જે હાથમાં પહેરતા હોય કે પગમાં પહેરતા હોય, ગમે ત્યાં પહેરતા હોય એ લોકો. ઇઝીદ વાબા એ સ્ત્રીઓને પહેરવાનો પોશાક છે. આગળ છે ફૂડ એટલે કે ખોરાક. તેઓનો ખોરાક શું છે? વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. વેજીટેબલ્સ લે છે, ફ્રૂટ પણ લે છે. બોઇલ્ડ મીટ એટલે કે ઉકાળેલું માંસ. ગ્રેઇન્સ એટલે કે અનાજ. ઇન્સેક્ટ્સ એટલે કે જીવજંતુઓ. વેજીટેબલ એન્ડ ફ્રૂટ્સ પણ ખાય છે,
બોઇલ્ડ મીટ એટલે કે ઉકાળેલું માંસ પણ ખાય છે, અનાજ પણ ખાય છે અને જીવજંતુઓને પણ ખાય છે. સ્પોર્ટ્સ એટલે કે રમતો, સોકર, સ્વિમિંગ એન્ડ માફાકાથી. સોકર પણ રમે છે, સ્વિમિંગ પણ એમને ગમે છે અને માફાકાથી આ તેમની પોતાની રમત છે જે તેમના નિયમ અનુસાર રમતા હોય છે. ક્રાફ્ટ એન્ડ હોબીઝ, શોખ કયા કયા છે તેમના? વીવિંગ એટલે કે વણાટકામ. વીવ એટલે કે વણવું અને વીવિંગ એટલે કે વણાટકામ. બીડ્સ વર્ક, મોતીકામ. ક્રાફ્ટ એન્ડ ક્રાફ્ટ્સ મેકિંગ, ક્રાફ્ટ પણ બનાવે છે અલગ અલગ પ્રકારના. અને પોટરી એટલે કે માટીકામ. આમ 4 મુખ્યત્વે તેમના શોખ છે. તો હવે તમારે અહીંયા સેન્ટેન્સ બનાવવાના છે આ ટેબલ પરથી. આવું તમારે એક્ઝામમાં પણ પૂછાશે. ઉપર તમને ગમે ઇન્ફોર્મેશન આપેલી હશે, સપોઝ કે ન્યૂઝ એડવર્ટાઇઝમેન્ટ હોય, ન્યૂઝનો લેખ આપેલો હોય, એના પરથી તમારે સેન્ટેન્સ બનાવવાના. જે તમને યોગ્ય લાગે એવા સેન્ટેન્સ, જેમ તમે ગુજરાતીમાં બનાવો એને ઇંગ્લિશમાં બનાવવાના. અથવા તો કોઈની ઇન્ફોર્મેશન આપેલી, સપોઝ કે ગાંધીજી છે તો ગાંધીજીનું જન્મ, મરણ સ્થળ, એમને કયા કયા કામો કર્યા, કોની સાથે મેરેજ કર્યા, એવી રીતના ટેબલમાં ઇન્ફોર્મેશન હશે. તમારે અહીંયા સેન્ટેન્સ બનાવવાના. તો આવી જ રીતના આપણે અહીંયા સેન્ટેન્સ બનાવીશું. તમને એક્ઝામ્પલમાં 2 સેન્ટેન્સ આપેલા છે. કયા કયા છે? ઝુલુ ઇઝ અ વેલ નોન આફ્રિકન ટ્રાઇબ. ઝુલુ એ આફ્રિકનની જાણીતી ટ્રાઇબ છે. એ ટ્રાઇબનું નામ જ ઝુલુ છે, બરાબર છે. પછી આગળ છે ધીસ ટ્રાઇબ ઇઝ મેઇનલી ફાઉન્ડ ઇન ધ ક્વઝુલુ નેટલ પ્રોવિન્સ ઓફ સાઉથ આફ્રિકા. સાઉથ આફ્રિકામાં ક્વઝુલુ નેટલ પ્રોવિન્સમાં એ મુખ્યત્વે જોવા મળે છે. તો હવે આપણે બાકીના જે ટેબલની ઇન્ફોર્મેશન છે એના સેન્ટેન્સ અહીંયા બનાવવાના છે. તો ચલો બનાવીએ. ક્યાંથી? પોપ્યુલેશન પરથી. થર્ડ સેન્ટેન્સ, population. The Zulu population is about, કેટલી છે પોપ્યુલેશન? 9.2 મિલિયન. પછી ફોર્થ સેન્ટેન્સ, લેંગ્વેજ, મિક્સચર ઓફ ટ્રેડિશનલ બિલીફ્સ એન્ડ ક્રિશ્ચિયાનિટી. એ લોકોની ભાષા કઈ કઈ છે? સોરી, લેંગ્વેજ એટલે કે ઇઝુલુ, ઝુલુ એન્ડ ઇંગ્લિશ. એ લોકોની ભાષા મુખ્યત્વે 3 છે. તો શું આવશે? Their language is spoken are Izulu, Zulu and English. પછી છે રિલિજન એટલે કે ધર્મ, મિક્સચર ઓફ ટ્રેડિશનલ બિલીફ્સ એન્ડ ક્રિશ્ચિયાનિટી. મુખ્યત્વે એ આ 2 ધર્મ પાળે છે. તો ચલો લખીએ. They follow Christianity, but also have traditional beliefs. એ ક્રિશ્ચિયાનિટીને પણ ફોલો કરે છે અને એમની ટ્રેડિશનલ બિલીફ્સ, પરંપરાગત માન્યતાઓને પણ અનુસરે છે. પછી છે રાયટ્સ, બર્થ, પુબર્ટી, મેરેજ એન્ડ ડેથ. વિધિઓ, they perform many riots at the time of birth,
puberty, marriage and death. પુબર્ટી પણ તમારા માટે નવો શબ્દ છે, તો એ શું થશે? ટીનેજ અવસ્થા, તરુણાવસ્થા, ટીનેજ. પછી છે ક્લોથિંગ, બીટ્સ, એમેબેશુ, ગોડસ્કિન બેન એન્ડ ઇઝીદ વાબા. કપડાં કયા કયા પહેરે છે તે લોકો? The Zulu tribe usually wears things made from beads, એમેબેશુ, પછી ગોડસ્કિન બેન્ડ એન્ડ ઇઝીદ વાબા. પછી આવે છે ફૂડ. એ લોકો ખોરાક ખાય છે. ફૂડ. The Zulu tribe food consists mainly of vegetables and fruits, પછી boiled meat, grains, grains એટલે કે અનાજ, and insects. ઇન્સેક્ટ્સ એટલે કે જીવજંતુઓ. પછી આગળ છે સ્પોર્ટ્સ, સોકર, સ્વિમિંગ એન્ડ માફાકાથી. They like to play soccer, swimming and માફાકાથી. પછી છે ક્રાફ્ટ્સ એન્ડ હોબીઝ. They also do a lot of weaving, beads work, motikam, craft making, and pottery. આવી જ રીતના ઇન્ફોર્મેશન પરથી સિમ્પલ સેન્ટેન્સ બનાવવાના છે જે તમારા એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે. ચલો જોઈ લો.
સો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું પ્રી ટાસ્ક યુનિટ 1નું કમ્પ્લીટ થાય છે. હવે આપણે જોઈશું યુનિટ. તો યુનિટનું નામ છે ચીતાસ ટીયર્સ, ચિત્તાઓના આંસુઓ. તો તમને એવું થતું હશે કે ચિત્તાઓના આંસુઓ, ચિત્તાઓ પણ રડતા હશે. તો આ યુનિટ પરથી આપણે જોઈશું કે ચિત્તાઓ એટલે કે પ્રાણીઓ પણ રડે છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. આ યુનિટમાં એક ઈદી નામનો શિકારી છે, એની વાર્તા આપેલી છે. એના પરથી આપણને સરસ એક બોધ મળે છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. લોંગ લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. લોંગ લોંગ અગો એટલે કે ઘણા સમય પહેલાં. અ ઝુલુ હન્ટર, હમણાં આપણે ભણ્યા ઝુલુ, ઝુલુ નામની ટ્રાઇબ જોઈ. એ ટ્રાઇબનો એક શિકારી, હન્ટર એટલે કે શિકારી, વોઝ સિટિંગ અંડર અ ટ્રી. ઝુલુ નામનો શિકારી ઝાડ નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ ઈદી, એનું નામ ઈદી હતું. હી સો લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મેડો. લાર્જ હર્ડ એટલે કે ટોળું, ડિયર એટલે કે હરણ, ગ્રેઝિંગ એટલે કે ચરતું, ચરતા અથવા ચરતું. ઇન ધ લશ ગ્રીન મેડો, લશ ગ્રીન મેડો એટલે કે લીલુંછમ ઘાસ. તેણે જોયું એક હરણના ટોળાને. ક્યાં? જ્યાં લીલુંછમ ઘાસ હરણના ટોળા ચરતા હતા ત્યાં. ગ્રેઝિંગ એટલે કે ચરતું અથવા ચરવું. ક્યાં? લશ ગ્રીન મેડો. શું ચરતા હતા? લીલુંછમ ઘાસ. હી સેડ ટુ હિમસેલ્ફ, એ પોતાની જાત સાથે વાત કરે છે. હિમસેલ્ફ, હી સેડ ટુ હિમસેલ્ફ, ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ. આ હરણ છે એ બહુ જ અદ્ભુત, વન્ડરફુલ એટલે કે અદ્ભુત. આ હરણ છે એ ખૂબ જ અદ્ભુત છે. પણ I have to run a lot to catch one of them. I have to run a lot. મારે ખૂબ જ દોડવું પડશે જો એમાંના એકને પણ પકડવું હશે તો. કેચ એટલે કે પકડવું. વન ઓફ ધેમ, અહીંયા વન ઓફ ધ વાળું સ્ટ્રક્ચર છે. મીનિંગ છે એમાંના એકને, કે જો એ ટોળામાંના એક હરણને પણ પકડવું હશે તો મારે બહુ વધુ દોડવું પડશે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. એમાંના એકને પકડવા માટે પણ કોઈ સરળ રસ્તો નથી. ઇઝી વે એટલે કે સરળ રસ્તો. અહીંયા વન ઓફ ધેમ, એમાંના એકને, ટોળામાંના એક હરણને પકડવાની વાત છે. તો વન ઓફ ધ વાળું સ્ટ્રક્ચર યુઝ થયું છે. તો હું તમને એક્ઝામ્પલ આપું એનું. વન ઓફ ધ વાળું સ્ટ્રક્ચર આવે ત્યારે ધ તાજમહેલ ઇઝ વન ઓફ ધ beautiful monuments in India. The Taj Mahal is one of the beautiful monuments in India. Monuments નો મીનિંગ છે સ્મારક અથવા તો ઇમારતો. ભારતમાં ઘણી બધી ઇમારતો આવેલી છે. એમાંની એક ઇમારત કઈ છે? તાજમહેલ. એ ખૂબ જ સુંદર છે. ધ તાજમહેલ ઇઝ વન ઓફ ધ બ્યુટિફુલ મોન્યુમેન્ટ્સ ઇન ઇન્ડિયા. ભારતમાં આવેલા બધા જ ઇમારતોમાંની એક ઇમારત સુંદર છે. એ કઈ છે? તાજમહેલ. પેલા બધા ઇમારતની વાત કરી છે, એમાંની એકની વાત કરી છે. કઈ? તાજમહેલની. ભારતમાં ઘણા બધા ઇમારતો આવેલા છે.
એમાંની એક સુંદર ઇમારત છે તાજમહેલ. એવી રીતના જ્યારે બધામાંથી એક એવું વાક્યમાં દર્શાવવાનું થાય ને ત્યારે વન ઓફ ધ વાળું સ્ટ્રક્ચર, અને વન ઓફ ધ વાળું સ્ટ્રક્ચર આવે ને ત્યારે અહીંયા બહુવચન આવે, પ્યુરલ બહુવચન લખી નાખજો એટલે તમને યાદ રહે. બહુવચન છે કારણ કે બધામાંથી એક છે, બધાના આવે એટલે બહુવચન જ આવશે. આગળનું એક્ઝામ્પલ જોઈએ. કાલિદાસ was one of the greatest poets in ancient India. Kalidas was one of the greatest poets in ancient India. ગ્રેટેસ્ટ પોએટ્સ મહાન કવિઓમાંના, એશિયન્ટ એટલે કે પ્રાચીન ઇન્ડિયાના મહાન કવિઓમાંના એક કવિ છે. કોણ? કાલિદાસ. પ્રાચીન ભારતમાં ઘણા બધા મહાન કવિઓ થઈ ગયા સંસ્કૃતમાં, એમાંના એક મહાન કવિની વાત છે. કયા કવિની વાત છે? કાલિદાસની. તો કાલિદાસ વોઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ પોએટ્સ. અહીંયા પણ બહુવચન છે એટલે જ્યારે વન ઓફ ધ વાળું સ્ટ્રક્ચર આવે ત્યારે તમારે બહુવચનનો યુઝ કરવાનો, બહુવચનનો. તો અહીંયા શેની વાત થઈ કે ઈદી નામનો શિકારી ઝાડ નીચે બેઠો હતો અને એને હરણના ટોળાને લીલુંછમ ઘાસ ચરતા જોયું, અને પછી એ પોતાની જાત સાથે વાત કરે છે કે આ હરણ તો બહુ અદ્ભુત છે, પણ એમાંના એકને પકડવું હશે તો મારે બહુ દોડવું પડશે, તો કોઈ સરળ રસ્તો નથી એને પકડવા માટે. તો ચલો હવે આગળ જોઈએ. સડનલી એટલે કે એકાએક હી સો અ ફિમેલ ચીતા ક્રોવલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. ગ્રેઝિંગ એટલે કે ચરવું. સડનલી અચાનક તેણે એક ફિમેલ ચીતા, માદા ચીતાને, ક્રોવલિંગ એટલે કે સરકવું, સાયલેન્ટલી એટલે કે ધીમેથી, ચૂપચાપ, ક્લોઝર ટુ ધ ગ્રેસિંગ એનિમલ્સ જ્યાં પ્રાણીઓ ચરતા હતા ત્યાં માદા ચીતા ધીમેથી તેની નજીક ગઈ. ક્લોઝર ટુ ધ ગ્રેસિંગ એનિમલ્સ. ધેન શી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર એન્ડ શી લેફ્ટ. લેફ્ટ એટલે કે કૂદકો મારવો, કૂદકો માર્યો, અને એનું મૂળ ક્રિયાપદ શું છે? ટુ લીપ. લેફ્ટ એ ભૂતકાળનું રૂપ છે. કોનું? ટુ લીપનું. ધેન શી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર. પછી તેણીએ કૂદકો માર્યો અને હરણને પકડી લીધો. કોટ અહીંયા આવ્યું હતું કેચ અને અહીંયા આવ્યું કોટ. આફ્ટર સમ ટાઈમ હર ટુ યંગ કબ્સ. થોડાક સમય પછી એના બે બચ્ચા, યંગ કબ્સ. કબ્સ એટલે કે બચ્ચા. કેમ આઉટ ઓફ ધ બશ. બશ એટલે કે ઝાડીઓ. After some time, her two young cubs came out of the bush. થોડાક સમય પછી એના બચ્ચા ઝાડીઓ પાછળથી બહાર આવ્યા. They all enjoyed their meal. Meal એટલે કે ખોરાક, ભોજન. પછી બધાએ સાથે મળીને ભોજનનો આનંદ માણ્યો. Edie's eyes brightened. આ દ્રશ્ય જોઈને ઈવીની આંખ પહોળી રહી ગઈ. બ્રાઇટન્ડ. પહોળી રહી ગઈ એટલે કે આમ ચમકી ગયો આ દ્રશ્ય જોઈને. કયું દ્રશ્ય હતું? કે માદા ચિત્તા હતી એ ધીમેથી સરકી. ક્યાં? જ્યાં પ્રાણીઓ ચરતા હતા, અને હરણને પકડી લીધું, અને પછી એના બચ્ચાએ અને એણે સાથે મળીને ભોજન કર્યું. દે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા. પછી એને આઈડિયા ઝબૂક્યો. સ્પાર્કલ્ડ એટલે કે ચમકવું અથવા તો ઝબૂકવું.
પછી એને એક આઈડિયા થયો, હી ઇન્વેડ ધ કપ્સ. ઇન્વેડ એટલે કે અદેખાઈ થવી, ઈર્ષા થવી, ઈર્ષા અથવા તો અદેખાઈ આવી. એનું મૂળ રૂપ છે ટુ ઇન્વી. ઇન્વેડ ધ કપ્સ, અને બચ્ચાઓની ઈર્ષા થઈ. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કપ્સ? પછી વિચારે છે કે શું હું પણ આ બચ્ચાઓની જેમ નસીબદાર થઈ શકું? લકી એટલે કે નસીબદાર. શું હું પણ આ બચ્ચાઓની જેમ નસીબદાર બની શકું? પ્રશ્ન પૂછ્યો છે એની જાતને. દે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. તે લોકોએ એટલે કે કોણે? બચ્ચાઓએ કોઈ પણ જાતનો પરિશ્રમ, મહેનત કર્યા વગર ભોજન લઈ લીધું. વિધાઉટ એની એફર્ટ એટલે કે શ્રમ કર્યા વગર. એફર્ટ એટલે કે શ્રમ. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર? પૂછે છે કે શું મને પણ એની માતાની જેમ એક શિકારી મળી જાય તો? લાઈક. લાઈક એટલે કે ના જેમ અથવા તો ના જેવું. હી થોટ એ વિચારે છે. લાઈક, લાઈકનો મિનિંગ થાય છે ગમવું, પણ અહીંયા લાઈકનો મિનિંગ છે ના જેમ, ના જેવું. શું મને પણ તેની માતાની જેમ એક શિકારી મળી જાય તો? ના જેવું, ના જેમ, ના જેમ એવી રીતના જ્યારે મિનિંગ આવે ત્યારે લાઈકનો યુઝ થાય છે. લાઈકના એક્ઝામ્પલ જોઈએ આપણે. ના જેવું. She looks like her mother. બે એક્ઝામ્પલ છે. શી લુક્સ લાઈક હર મધર, તેણી તેની મમ્મી જેવી લાગે છે, ના જેવી. લાઈક. સ્વાતિ લવ્સ સ્પાઇસી ફૂડ લાઈક મી. સ્વાતિને સ્પાઇસી ફૂડ બહુ ભાવે છે, લાઈક મી, મારી જેમ. એટલે આવા તમે રોજબરોજના જીવનમાં પણ લાઈકનો યુઝ કરતા હશો, પણ તમને ખ્યાલ નહીં આવતો હોય કારણ કે તમને ટેવ પડી ગઈ હશે બોલવાની. તો જ્યારે જ્યારે ના જેવું, ના જેમનો મિનિંગ આવે ત્યારે લાઈકનો યુઝ થાય છે.